વીજળી કેવી વીજળી કેવી થાય છે પણ તો આજે અમારે છે બળસોત એટલે કોઈને ચા બનાવાય નહીં એટલે અમારા મુકાભાઈ ચા બનાવે છે ને અમારે બધાને ચા પીવાનો છે અમારા કાજીબેન અમારા દયુબેન એ પાછું મળાંગે આ ટીનુબેન અમારા મમ્મી છે જયદીપભાઈ દૂધ લઈને હાલ્યા આવે છે એટલે સાસ કોઈ મા દીકરીને બનાવાય નહીં કાંઈ નણંદ ભોજાઈને બનાવાય નહીં એટલે મારા ભાઈને આજ બનાવવાનો છે આખો દિવસ એક વાર બનાવ્યો નથી 3 વાર બનાવીને પાછો હો ભાઈ હા એમ પછી તારે એક રોટલો ઘટ દેવાનો છે મારા પપ્પાને એમ થોડું હાલે બનાવવો તો પડે જ ને તો ખાય હું અમે તૈયાર થઈ જશે હવે અમારે તમારે છે ગા પૂંજવા જાવ મારી સુનીતાબેન તૈયાર થઈ જશે કેમ સુનીતાબેન તમારે આવવાનું છે કે હા નહીં અમારે ન ખાવું ગામમાં બહુ ગારો છે સુનીતાબેન ન ખાવ બાકી અમારે તો ત્યાં લાવવાનું છે કેમ કે અમારે ગા પૂંજવા જવાનું છે તમે તૈયાર થઈ જશે હવે અમે જાવ ગા પૂંજવા હું પર પૂંજી છે તું પર પૂંજ લે તમે ત્યાં પૂંજ અમારે દયુબેન તૈયાર થઈ જશે અમારી મમ્મી તૈયાર થઈ જશે બધા તૈયાર છે જાય છે ગા પૂંજવા મમ્મી હાલો જો તો અમે હવે જાય છે હાલીને ગા પૂંજવા કેમ કે અમારે જ્યાંથી બહુ રસ્તો થોડોક આખો છે એટલે હાલીને જાય એટલે વાર તો લાગે છે હાલતા થઈ જાય હાલી તો હીખું જ ને કાંઈ મેં નાદત પડી ગઈ તો હાલી થાકી જાય પછી થાકી હું જાય એમાં 2 કિલોમીટર છે કીધું તો મૂકી જક ભાઈ પણ મમ્મીને આપણે બધા છે 3 એક ગાડીમાં થોડા હાલે એટલે પછી હાલીને વહી જાવ એમાં હું પરાણે 4 થઈ તું પરાણે 4 થઈ એટલે મારે મમ્મીને જવાનું નક્કી થયું ફૂલ વરસાદ વરસતો હતો તેમ ઘડી ખોટી થઈ જાય મુકાભાઈ ઘેર મેં કીધું મોટા બાન છે તો ઘડી ખોટી થઈ જાય વરસાદ આયરોડ ચાલુ થઈ ગયો ઘડી ખમીને જાહું પછી ગા પૂંજવા જો વરસાદ રહી ગયો છે તમે એવું કાંઈ ગા પૂંજી આવીએ નકર પાછો વરસાદ આવશે તો વીજળી કેવી વીજળી કેવી થાય છે પણ કાંઈ વરસાદ આવે ને પેલા ગા પૂંજી આવીએ તો આમ ગારો કેટલો થઈ ગયો કેળામાં ઘડીકમાં તો ગામમાં તો ભૂલું કરે ગામમાં કેવા ઘરે એવા છે ગા પૂંજી લીધી છે ગા પૂંજીને ઘરે આવ્યા તો મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવાનો વિડીયો લઈને અમે આવશું એકલા બ્લોગમાં. જય બુલાડમાં જય માતાજી.